કોનો ફોન આવ્યો છે? નહીં તું પડું. હાલો. હાલો, કેમ છે તમને? સારું છે ને? હા હો, સારું છે. ઠીક. શું કરતા હતા તમે? આ બેઠી છે જો ને. ઠીક. ઘરનું બધું કામ થઈ ગયું? હા, બધું ઘરનું કામ થઈ ગયું. હવે નવરી પડી છે, ચોપડી વાસુ ઘડી. ઠીક. હા હા. તાર વહુ તો હું ઘરે બેઠી બેઠી આરામથી ખાલી ફોનમાં વિડીયો જોતી હશે ને? ના રે ના, મારી વહુ જ બધું કામ કરે છે ઘરનું. હું કાંઈ કામ નથી કરતી. હે એવું? હા, એવું જ છે ને. નો હોય. નો શું હોય, એવું જ છે. મારી વહુ તો વહેલી 5 વાગ્યામાં ઉઠે, નાઈ ધોઈ નાખે, પૂજા પાઠ કરી નાખે, પછી નાસ્તા કરે અને બધાને નાસ્તા કરાવે ગરમ ગરમ, અને બધું કામ કરી નાખે. મારે કાંઈ કરવું નથી પડતું. અરે મારી વહુ તો મોડી જાગે, 9 વાગે સવારે જાગે, પાડા જેમ પડી રહે એમના. મને જાગીને તે પછી છે ને ફોન જોવે. બીજું કાંઈ કામ કરતી નથી, બધું કામ મારે જ કરવું પડે છે. ના ના હો, મારી વહુ તો બહુ સારી છે. હે, તાર વહુને રાંધતા આવડે છે? હા, મારી વહુને તો બહુ સારું રાંધતા આવડે છે. રોજ નવી નવી આઈટમ બનાવી એમને ખવડાવે છે. નો હોય. તો પછી અરે મારી વહુને તો કાંઈ બનાવતા આવડતું નથી. એના છે ને પિયરેથી કાંઈ શીખીને જ નથી આવી. બધું મારે શીખવાડવું પડે છે. મારે એની પાછળ મહેનત કરવી પડે છે એટલી બધી. મારી વહુને તો બધું આવડે છે. મજાને ગરમ ગરમ નાસ્તા નવા બનાવી ખવડાવે, પછી 2 ટાઈમ રસોઈ કરે. મારે કાંઈ શીખવાડવું નથી પડતું. હું તો કાંઈ કરતી જ નથી, બધું ઈ જ કરે છે. ઓ, એ તો બહુ સારું કહેવાય. આવી વહુ તો નસીબવાળાને જ મળે. તમે તો બહુ નસીબવાળા છો. હા હો, નસીબદારને જ મળે આવી હો, બીજા કોઈને ન મળે હો. સારું, તો હું ફોન મૂકું? એ હા. હા, કંઈ કામ હોય તો કહેજો, હું પછી ફોન કરીશ હો ને. એ હા, કાંઈ વાંધો નહીં. હા, એવું મૂકું છું. આવી અમારા ઘરમાં બાંધણ કરાવવા. આવા જ માણસો બાંધણ કરાવે. મમ્મી, તું ખોટું લેવા બોલી કે ભાભી રોજ વહેલા ઉઠે છે, ઉઠીને છે દીવાબત્તી પૂજા પાઠ બધું કરે છે, બધા કામ ઘરના કરી નાખે છે. પણ એવું તો કાંઈ નથી. ભાભી તો કાંઈ કરતા જ નથી. બધું કામ તું જ કરે છો. ભાભી તો ખાલી બેઠા બેઠા ફોન જોવે છે, મોઢા જાગે છે, બધું ઊંધું છે. તો કેમ આવું બોલી? તારી ભાભી છે ને, હું કરેશ ને હું નથી કરતી ને, એ આપણા ઘરની વાત છે. બીજાને કોઈને કઈ કહેવાની જરૂર નથી. આપણે એને એટલે જ ફોન કર્યો હતો કે આપણી ઘરની વાત છે ને, જાણવી હતી ને, એટલે એને જાણવા માટે મને તરત ખબર પડી ગઈ હતી કે આને હું લેવા ફોન કર્યો, કે આપણી વાત એને જાણવી હતી ને. એટલે ઈ છે ને આપણા ઘરમાં છે ને બાંધણ કરાવવા હાટું છે ને એને ફોન કર્યો હતો. પણ તું ચિંતા ન કરતી, મેં એને કાંઈ નથી કીધું અને હું કવાય નહીં. જો તને અને તારી બેન ને મેં કાંઈ કામ નથી કરાવ્યું. અત્યારે તારી બેન જો હારે જઈને 25 જણનું રાંધે છે, એમ તારી ભાભી શીખી જશે હવે બધું. જો આપણા ઘરની વાત છે ને કોઈને નહીં કહેવાની. આપણે એને કહેવી ને તો એ લોકો રાજી થાય. એટલે કોઈને કહેવાની નહીં આપણી ઘરની વાત ને, આપણે કોઈનું જાણવાનું નહીં. અને જો ઘરમાં બાંધણ થાય ને તો તારી ભાભી કાંઈ શીખી જ ન હતી અને ઘરમાં વેર ને ઝેર રહે. એટલે કોઈને કાંઈ કહેવાય જ નહીં. આપણે છે ને ચૂપ રહેવાય અને ઘરમાંથી છે શાંતિથી રહેવાય ઘરમાં. હા, એ વાત તો સાચી મમ્મી. આપણે એને વાત કહીએ ને તો એ રાજી થાય ને આપણા ઘરમાં ઝઘડા થાય. કોઈને આપણી વાત કહેવાની જ નહીં, આ ઘરની વાત. અને કહીએ ને તો છે ને વાત વધારીને છે ને બીજાને કે, અને છે ને આપણું નામ ખરાબ થાય ને આપણા ઘરમાં ઝઘડા થાય કારણ વગર. અને છે ને કઈ કહેવાય જ નહીં. તે બરાબર કીધું કે વાત જાણવા માંગતા હતા ને આપણા ઘરની, તે કીધી નહીં. બરાબર કીધું તે.